શું ભઈલા? વિજય બોક્સિંગ રિંગમાં છે? મેં છાપું વાંચતી વખતે હું કહેલું તને? આવ્યો ને તાર લાડકુંવર રિંગમાં જો. 1 લાખ રૂપિયા કમાવા માટે, ગીતાડીને મેળવવા માટે બોક્સિંગ રિંગમાં ઉતર્યો છે તાર લાડકુંવર. પણ આ બધું મજાનું છે નહીં? આપણા ઘરે ટીવી પર વિજય દેખાય છે, એ બોક્સિંગ કરી રહ્યો છે. એક રીતે તો મજા આવે છે નહીં જોવામાં? વિજય હારી જશે તો બહુ જ મજા આવશે. અને હા, મારા દીકરાની હિંમતને દાદ આપવી જોઈએ. બોક્સિંગની એબીસીડી નથી આવડતી તો એ બોક્સિંગ રિંગમાં ઉતર્યો છે. સ્ટુપિડ ફેલો. એની હિંમત અને આત્મવિશ્વાસે જ અત્યાર સુધી એને જીતાડ્યો છે બેના. આ વખતે જીત્યો તો એ હારી જશે. જીતવા માટે ગયો છે વિજય, પણ હારી જશે. વાહ વાહ, સો ઇવેન્ટફુલ. ફ્રેન્ડ્સ, આ વર્ષની પહેલી બોક્સિંગ મેચ શરૂ થવા જઈ રહી છે. ફાઇટર ડન. Go it to my card, go it to my commands. When I say fight, fight. When I say break, break. Have a clean and nice fight. Go back. ખા બેટા, સરખી રીતે માર ખા. આ વીપી વૈશાલને તે બહુ હેરાન કર્યો છે, એની સજા મળે છે. માર ખા તું તારે. એને લાગે છે 1 લાખ રૂપિયા સરળતાથી મળી જશે એટલે બોક્સિંગનો રસ્તો પકડ્યો એણે. એ દોડ્યા થાય છે બહુ. માર, એના હાડકા ખોખરા કરી કાઢ. માર માર. મારી ચટણી કાઢી કર, ચટણી. વિજયને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી જોઈએ એ સમજાતું નથી. જોયું ને બેના? મેં કહેલું સાચું પડ્યું ને? ચોક તારો લાડકુંવર બોક્સિંગ કરવા તૈયાર ના થઈ જાય એવું કહ્યું તું ને? અત્યારે જો એ તૈયાર થઈ ગયો ને. પણ એને આ વખતે જીતવાનો ચાન્સ નહીં મળે ભઈલા. જો તો કેવી રીતે માર ખાઈ રહ્યો છે. આ જોઈને તને મારી વાત સાચી નથી લાગતી? ગીતાનું ટેન્શન હંમેશા માટે આપણા માથેથી ઉતરી જવાનું છે. 1 લાખ રૂપિયા કમાવા માટે તાર લાડકુંવર બોક્સિંગ કરવા જ્યો છે, પણ મને તો લાગે છે કે માર ખાવા માટે જ જ્યો હોય. આ જો 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 એ ભગવાન.